સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના એક બાદ એક રિઝલ્ટ આવી રહ્યા છે। ભાજપનું ખાતું એટલું ખુલ્યું છે કે જે તાલુકા અને શહેરમાં કોંગ્રેસની એક પણ સીટ આવી નથી। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં પ્રથમ વોર્ડમાં 4 ભાજપે કબજે કરી છે, બીજા વોર્ડમાં 3 ભાજપ અને 1 અપક્ષ છે, ત્રીજા વોર્ડમાં પણ 3 ભાજપ અને 1 અપક્ષ છે અને ચોથા વોર્ડમાં કોંગ્રેસના જે બળવાખોર જે છે અને કોંગ્રેસના અપક્ષવાળી ઉમેદવારી નોંધાવી હતી તેઓ પણ જીત 4 અપક્ષની જીત થઈ છે। ત્યારે વિરમગામ તાલુકા પંચાયતની વાત કરીએ તો વિરમગામ તાલુકા પંચાયતમાં કુલ 8 સીટ ભાજપ છે। કોંગ્રેસનું ખાતું એક પણ ખુલ્યું નથી અને આપ અત્યારે જોઈ રહ્યા છો જે એમને હાઈસ્કૂલના ગ્રાઉન્ડ અત્યારનો લાઈવ માહોલ તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સમર્થકો પોતાના ઉમેદવારની રાહ જોઈ રહ્યા છે અને હાર જીતનો જે ઉત્સાહ છે આપ તમને લાઈવ ફીડ જોઈ રહ્યા છો। તે વિરમગામ તાલુકા નગરપાલિકામાં કોંગ્રેસ એક પણ સીટ આવી નથી। કોંગ્રેસના ભાજપના ટોટલ નગરપાલિકાને ગણવા જઈએ તો ભાજપની પાસે કુલ 36માંથી અત્યાર સુધી ભાજપની 10 અને અપક્ષોએ 6 અપક્ષોએની જીત થવા પામી છે અને કોંગ્રેસની એક પણ સીટ હજી સુધી આવી નથી અને હજી ગણતરી ચાલુ જ છે। તેમજ તાલુકાની વાત કરીએ તો ઘોડા સીટ ઉપર અને કરકથર સીટ ઉપરથી બંનેના વિજેતા થયા છે અને તેઓ આપ જોઈ રહ્યા છો તેમ જિલ્લા પંચાયત સચાણાનું પણ સીટ આવેલું છે રિઝલ્ટ અને જેમાં પ્રમોદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા સચાણા સીટ પરથી વિજેતા થયા છે અને આપ હાલ જોઈ રહ્યા છો તેમ એમજી હાઈસ્કૂલના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉત્સાહપૂર્ણ માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે બીજી વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં નગરપાલિકાની વાત કરીએ તો ત્રિપાંખ્યો જંગના એંધાણ જોવા મળ્યા હતા, જેને લઈને હાલ તો ભાજપ પાસે 10 અને તાલુકાની એક પણ સીટ હજી સુધી કોંગ્રેસ પાસે આવી નથી। ઉમેદવાર છે વોર્ડ નંબરમાંથી કાઉન્ટિંગ હોલમાં નોંધાવશે અને એજન્ટ છે એ દરવાજાથી અંદર પ્રવેશ લેશે। વોર્ડ નંબર 6 ના ઉમેદવાર એ રૂમ નંબર 6 માંથી કાઉન્ટિંગ હોલની અંદર પ્રવેશ લેશે। હું બીજી બાજુના દ્રશ્ય દેખાડવા માંગીશ કે હાલ જ અત્યારે કાઉન્ટિંગ 5ના કાઉન્ટિંગ પ્રમાણે હાલ અત્યારે વોર્ડ નંબર 5ના 4 અપક્ષ ઉમેદવારોના વિજેતા થયા છે। ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસે ઊભા રાખ્યા હતા અને કોંગ્રેસે એક પણ હજી સુધી ઉમેદવારોની જીત નથી થઈ અને ત્યાં આપ જોઈ રહ્યા છો ભાજપ અને અપક્ષોનો દબદબો વિરમગામ નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। અને તાલુકા પંચાયતની વાત કરીએ તો ટોટલ 8 થી 9 સીટ ઉપર ભાજપે કબજે કરી છે અને ત્યાં કોંગ્રેસ એક પણ માત્ર કોંગ્રેસે હજી સુધી ખાતું ખોલાવ્યું નથી અને એમજે હાઈસ્કૂલના ગ્રાઉન્ડનો અત્યારે ઉમેદવારોનો ઉત્સાહ અત્યારે આપ જોઈ રહ્યા છો। ચાલુ રાખજો। વોર્ડ નંબર 6 ના મતગણતરી એજન્ટ પણ દરવાજાથી પ્રવેશ લેશે। વોર્ડ નંબર 6 ના મતગણતરી એજન્ટ કાઉન્ટિંગ હોલના બંને દરવાજાથી અંદર કોરિડોરમાં પ્રવેશ મેળવશે। ઉમેદવાર છે એ કાઉન્ટિંગ હોલની અંદર પ્રવેશ મેળવશે। મતગણતરી એજન્ટ ઝડપથી એ બંને બાજુના દરવાજાથી પ્રવેશ લે છે। આપણા પોલીસ મિત્રોએ એ એજન્ટ મારું જાણીતું તો બંને દરવાજાથી અંદર અમને મોકલશો। દસ હાલ બીજી તમને અપડેટ આપી દઈએ કે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5નું પણ રિઝલ્ટ આવી ગયું છે। આપ જોઈ રહ્યા છો જે માહોલ આપતા જોઈ રહ્યા છો જે કોંગ્રેસના 4 ઉમેદવારોની હાર થઈ છે અને વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં 4 અપક્ષ ઉમેદવારોની વિજેતા થયા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 4 અને 5માં કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોની જીત થઈ છે। ટિકિટ ન મળતા કોંગ્રેસના ઉમેદવારો સામે કોંગ્રેસના બળવાખોરોએ કરી હતી અપક્ષ ઉમેદવારી।
બીજી બાજુ તાલુકા અને જિલ્લા પંચાયતના જે રિઝલ્ટ એક બાદ એક રિઝલ્ટ આવી રહ્યા છે તેનું પણ આપ જોઈ રહ્યા છો. જે નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 1 4 ને 5માં ઉભી છે 9માં છે. ચાલુ તમે ચલાવો. વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસે વોર્ડ નંબર 1, 4, 5 અને વોર્ડ નંબર 9માં ઉમેદવારી નોંધાવી હતી, પણ હાલ સુધી રિઝલ્ટના પ્રમાણે પરિણામના પ્રમાણે હજી સુધી કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી. ત્યારે વિરમગામ નગરપાલિકાની ફરીથી એકવાર વાત કરી દઉં કે વોર્ડ નંબર 1માં ભાજપની 4 બેઠક આવી છે. બીજા વોર્ડ નંબર 2માં ભાજપની 3 વત્તા 1 અપક્ષ છે. વોર્ડ નંબર 3માં પણ ભાજપની 3 વત્તા 1 અપક્ષ છે અને ચોથા અને 5મા વોર્ડમાં 8 સીટો અપક્ષે જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવારો છે એમની હાર થઈ છે. અને વિરમગામ તાલુકાની પણ વાત કરીએ તો તાલુકાની ટોટલ 20 સીટમાંથી હાલનું 9નું પરિણામ આવ્યું છે અને 9 સીટ ઉપર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અને અત્યારે હાલ તમને જે દેખાડવા માંગીશ કે વિરમગામના MJ ગ્રાઉન્ડમાં જે ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં જે લોકો ઉમેદવારોના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, જેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એ બાવલા પાણી લાવે ને, બાવલું ઓ સાહેબ की बस બોલી દો સર 12માં લક્ષ્મણભાઈ ઠાકોરને એજાજ થમનો તમે એક મિનિટ જવાબ કહેજો. પ્રભુભાઈ લક્ષ્મણભાઈ મશીનમાંથી મત નીકળે છે 1094 અને 2 પોસ્ટલ બેલેટ મત પડ્યા છે 1096.
મયુરભાઈ લક્ષ્મણભાઈ ચાવડા 2989 મત મળતા વડીમાં વિજેતા જાહેર થાય છે. તાજી અપડેટ આવી રહી છે વિરમગામ નગરપાલિકા બાદ આ તાલુકાનું જે વાત કરીએ તો તાલુકા પંચાયતમાં એપીએમસી લખુભા ચાવડાના પુત્ર મયુરસિંહ ચાવડા વણી સીટ ઉપરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અને જે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, વણી અને ડુબાણાના વતની અને જે ગણવાય છે રજપૂત સમાજના જે અગ્રણી છે અને ઉત્સાહભેર વિજેતા થયા છે. અને જે થોડીક ક્ષણોમાં મતગણતરીના કાઉન્ટિંગથી બહાર આવશે અને બહાર એમનો એલાઉન્સ કરી દેવામાં આવ્યું છે કે વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. એવું સમજી શકાય કે ટોટલ 20 સીટો આવેલી છે, જેમાંથી 10 ઉપર ભાજપે કબજો મેળવ્યો છે અને કોંગ્રેસે એક પણ સીટ ઉપરથી ખાતું ખોલાવ્યું નથી. અને આપ જોઈ રહ્યા છો તેમ જે ઉત્સાહ માહોલ આપ જોઈ રહ્યા છો. તાલુકાની સીટમાં દસના એકના ઉમેદવાર મતગણતરી કરવામાં આવે. દસના એકના ઉમેદવાર ચાલુ રાખજો. હાલ પરથી અપડેટ આપી દઈએ. ફરીથી એકવાર અપડેટ આપી દઈએ લાઈવમાં. ફેસબુક લાઈવ દ્વારા માધ્યમથી વિરમગામ નગરપાલિકાની કુલ વાત કરીએ તો ભાજપની ટોટલ 5 વોર્ડનું જે મતગણતરી કરવામાં આવી છે, જેની 5 મતગણતરીમાં ભાજપની કુલ 12 સીટ અને અપક્ષની 10 બેઠકો ભાજપે કબજે કરી છે. અને કોંગ્રેસ દ્વારા એક પણ સીટ હજી સુધી જીત નથી થઈ. અને આપ જોઈ રહ્યા છો વિરમગામ તાલુકાની પણ જો વાત કરવામાં આવે તો વિરમગામ તાલુકામાં પણ તાલુકા પંચાયતમાં પણ ભાજપે મોટાભાગની સીટો કબજે કરી છે. અને તાલુકાની જે કોંગ્રેસ દ્વારા એક પણ ખાતું હજી ખોલવામાં નથી આવ્યું. જ્યારે જિલ્લાની વાત કરીએ તો કોહડા, સચાણા અને કરકથર સીટ ભાજપે કબજી કરી છે જિલ્લાની. અને હાલ આપ જોઈ રહ્યા છો તેમ MJ હાઈસ્કૂલ બહારનો જે ગ્રાઉન્ડનો માહોલ આપ જોઈ રહ્યા છો.
નંબર 7ના ઉમેદવાર ચૂંટણી એજન્ટ અને ગણતરી એજન્ટ એ તૈયાર રહે. 10 મિનિટ પછી એમને પ્રવેશ આપવામાં આવશે. વોર્ડ નંબર 7 માટે એમના ઉમેદવાર એજન્ટ અને મતગણતરી એજન્ટ એ દરવાજા પાસે તૈયાર રહે. એનાઉન્સ બાદ તરત જ એમને પ્રવેશ આપવામાં આવશે. खाना खाला भाई
ફરીવાર એક અપડેટ બીજી આપી દઈએ. વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતના જે પરિણામો એક બાદ એક આવી રહ્યા છે, ત્યારે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં અપક્ષ ઉમેદવારોની ભવ્ય વિજેતા થયા છે. અને ટોટલ ગણવા જઈએ તો વિરમગામ નગરપાલિકાના 5 વોર્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થયું છે. 6ઠ્ઠા વોર્ડનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. અને જેમાં અત્યાર સુધી ભાજપના ખાતામાં 12 બેઠક તેમજ અપક્ષ 10 કબજે કરી છે. કોંગ્રેસે હજી એક પણ વિજેતા થયા નથી. ત્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો વણી બેઠક ઉપર મયુરસિંહ ચાવડાનો ભવ્ય વિજય થયો છે. અને જેમાં કુલ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી ભાજપ 9 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે હજી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું એક પણ ખાતું ખોલવામાં આવ્યું નથી. બીજી બાજુ અમદાવાદ જિલ્લા પંચાયતની જે 4 સમાવિષ્ટ સીટ આવેલી છે, જેમાં સચાણા, ઘોડા અને કરકથર સીટ ઉપર ભાજપનો જે ભવ્ય વિજય જે જોવા મળી રહ્યો છે, તે આપ ઉત્સાહ જોઈ રહ્યા છો. ઉજવણી સાથે ફૂલહાર અને મોં મીઠું કરાવીને ભાજપના કાર્યકર્તા, ઉમેદવારો સહિત સમર્થકો ભવ્ય વિજયોત્સવનું જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે આપ ફેસબુક માધ્યમના લાઈવથી ઉલ્લેખનીય છે કે સમગ્ર વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતના જે પરિણામોને લઈને મોટી સંખ્યામાં સમર્થકો જે MJ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જે છે, જેને લઈને કોઈ બનાવ ન બને તેને લઈને ખાસ ચાંપતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. અમદાવાદ જિલ્લાના SP વિરેન્દ્રસિંહ યાદવ સહિત વિરમગામ DYSP ડૉક્ટર અવિનાશ સિન્હા સહિતનો જે SOG LCB સહિતનો જે પોલીસ સ્ટાફ છે, તે સમગ્ર પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ જે મતગણતરી ચાલી રહી છે, તેમાં વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપ અવ્વલ ઉપર છે. વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો ચૂંટણી અને પરિણામની વચ્ચેનો જે ઘાટ સર્જાયો હતો, જે વિરમગામ નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગના અહેવાલ જોવા મળ્યા હતા. પરંતુ જે વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસ વોર્ડ નંબર 1, 4, 5 અને 9માં કોંગ્રેસના ઉમેદવાર 4 વોર્ડ સહિત કુલ 16 બેઠકો પર ઉમેદવારો ઊભા હતા. પરંતુ કોંગ્રેસના 3 વોર્ડ જે રહ્યા, તેમાં તમામ ગણતરીઓ પૂરી થઈ ગઈ છે. 6ઠ્ઠા વોર્ડની ગણતરી ચાલુ છે અને 5 વોર્ડ સુધી એક પણ ઉમેદવારો કોંગ્રેસના વિજેતા થયા નથી. બધાએ અપક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે. તેમજ વિરમગામ તાલુકા પંચાયતમાં કુલ 20 સીટમાંથી વિરમગામ નગરપાલિકા સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 6 નું આખરી પરિણામ. વોર્ડ નંબર 6 નું આખરી પરિણામ આપ જોઈ રહ્યા છો. સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મત અનુક્રમ નંબર 3 વિભાબેન ધર્મેન્દ્રકુમાર સોની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 1077 મત મળેલ છે. તેમને પ્રથમ બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવે છે. બીજા નંબરની બેઠક સામાન્ય સ્ત્રી, ત્યારબાદ બીજા નંબરે અનુક્રમ 4 વિભાબેન રમેશકુમાર શાહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 912 મત સાથે વિજેતા જાહેર કરવામાં આવે છે. બેઠક નંબર 3 બિન અનામત સામાન્ય અનુક્રમ 2 વિજયસિંહ શિવસિંહ ચાવડા 1343 મત સાથે ત્રીજી બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવે છે. ચોથી બેઠક બિન અનામત સામાન્ય ઉમેશ કુમાર બિપિનચંદ્ર વ્યાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 1283 મત સાથે વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સાથે વોર્ડ નંબર 6 નું મતગણતરી પૂર્ણ જાહેર કરે છે. વોર્ડ નંબર 6 ની ગણતરી પૂર્ણ થવામાં આવી છે અને વોર્ડ નંબર 7 ની ગણતરી શરૂ કરવામાં આવી છે. તેમાં બીજી વાર આપને હું જણાવી દઉં કે વોર્ડ નંબર 6 ની અંદર ભાજપની 4 બેઠકનો ભવ્ય વિજય થયો છે. આપ જોઈ રહ્યા છો. હું તમને દૂરના દ્રશ્યો દેખાડવા માંગીશ કે વોર્ડ નંબર 6ના ભાજપના જે ઉમેદવારો છે, 4 ઉમેદવારોનો વિજય ઘોષિત કરવામાં આવ્યા છે. અને જે અપક્ષ ઉમેદવારો જે હતા, તેની હાર થવા પામી છે. અને વિરમગામ નગરપાલિકાની જે વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં અપક્ષોનો દબદબો જોવા મળી રહ્યો હતો. તેવામાં ભાજપની ટોટલ 12+4 એમ થઈને કુલ 16 સીટો પર ભાજપની ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. અને અપક્ષ ઉમેદવારો ટોટલ 10 અપક્ષ ઉમેદવારોની પણ જીત થઈ છે. જેમાં બીજા, ત્રીજા વોર્ડમાં 1 ઉમેદવારો અને ચોથી અને 5મા વોર્ડના ટોટલ 8 ઉમેદવારોનો અપક્ષ ઉમેદવાર તરીકે જે વિજેતા થયા છે. અને ભાજપની જો વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં ભાજપનો 12+4 એમ થઈને કુલ 16 સીટ ઉપર હાલ સુધી
16 સીટ ઉપર ભાજપનો ભવ્ય વિજય થવા પામ્યો છે અને વધુમાં વોર્ડ નંબર 7ની પણ અત્યારે હાલ ગણતરી ચાલી રહી છે. માહોલ દેખાડો. માહોલ દેખાડો. હાલની અંદર પ્રવેશ મેળવ્યો છે. સાથે તેમના ચૂંટણી એજન્ટ મતગણતરી એજન્ટ છે એ બંને કોરિડોર છે બે દરવાજા હાલના ત્યાંથી પ્રવેશ મેળવ્યો છે. આપણા પોલીસ મિત્ર ભાઈને જણાવવાનું કે ગણતરી એજન્ટ બંને દરવાજાથી આપણે વ્યવસ્થા તે મુજબ પ્રવેશ આપશો. એટલે ચૂંટણી એજન્ટ મિત્રો છે ગણતરીના એ કોરિડોરની બહાર ટેબલ નંબર 1, 2, 3, 4 એ પૂર્વ દિશામાં અને 7 થી 8 નંબરના ટેબલ છે એ મુજબ પ્રવેશ લેશે. અને 8 બીજી બે ગણવાની વિરમગામ નગરપાલિકાની જે વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાના છેલ્લા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું, જે અચકચરી જે બહુમતી હતી 17-18ની વચ્ચે જે બહુમતી હતી, જે સ્પષ્ટ બહુમતી જોવા નથી મળી. પરંતુ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એક બાદ એક પરિણામ આવી રહ્યું છે. વોર્ડ નંબર 1થી લઈને 6 સુધીના પરિણામ આવી ચૂક્યા છે, જેમાં કુલ ચિત્ર જોવા જઈએ તો વિરમગામ નગરપાલિકાના ભાજપનું કુલ 16 સીટ ઉપર અત્યારે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અપક્ષ ઉમેદવારોનું કુલ સંખ્યા ગણવામાં જઈએ તો ટોટલ 10 ઉમેદવારોની સંખ્યા અપક્ષોની પણ વિજેતા થવા પામી છે. ત્યારે બીજી બાજુ તમને માહોલ દેખાડવા માંગીશ. વિરમગામ તાલુકા પંચાયતમાં પણ એક બાદ એક પરિણામ આવી રહ્યા છે. તેવામાં ના ઘરે નથી જમવાનું, અહીંયા છે, નહીં મેળ આવે સાંજ સુધી. બરાબર. વ્હાઇટ ને 2 તાલુકામાં ખુલ્યું, તાલુકામાં 9, કોંગ્રેસની 1 પણ નહીં. 9 આગળ ચાલુ કરો. કોંગ્રેસ એક કે નહીં, નગરપાલિકા જિલ્લો.
કોંગ્રેસ વિરમગામ નગરપાલિકાનું 1 થી 6 વોર્ડનું પરિણામ જોવા જઈએ તો વિરમગામનું ભાજપમાં કુલ 16 સીટ, અપક્ષની 10. હજુ વોર્ડ નંબર 7ની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ તાલુકા પંચાયતની જો વાત કરવા જઈએ તો વિરમગામ તાલુકા પંચાયતમાં કુલ 20 સીટમાંથી 9 ભાજપ અને 1 કોંગ્રેસ ખાતું ખોલાવ્યું છે. વિરમગામ નગરપાલિકા તાલુકા પંચાયતની બેઠકોનું પરિણામની વાત કરીએ તો 1 સીટ પર તો આપ જોઈ રહ્યા છો વિરમગામ તાલુકા પંચાયતના લાઈવ દ્રશ્યો આપણને દેખાડવા માંગીશ કે જે વિરમગામ નગરપાલિકા તાલુકા પંચાયતના દસલાણા બેઠક પરથી કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. ત્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ભાજપ કુલ 9 સીટ પર વિજય થયું છે, જ્યારે કોંગ્રેસ 8 સીટ પર વિજય થયું છે અને હજુ પણ 10 બેઠકોની 9 બેઠકો માટેની મતગણતરી હજુ બાકી છે. કોંગ્રેસે વિરમગામ તાલુકા પંચાયતમાં ખાતું ખોલાવ્યું છે. 1 સીટ દસલાણા બેઠક પરની કોંગ્રેસે કબજે કરી છે. રમેશજી ઠાકોર દસલાણા સીટ ઉપરથી વિજેતા થયા છે. કોંગ્રેસના રમેશજી ઠાકોર તાલુકા પંચાયતની દસલાણા બેઠક પરથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ઉમેદવાર ચૂંટણી
ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટ દરવાજા પાસે તૈયાર રહે. 10 મિનિટ પછી એમને પ્રવેશ આપવામાં આવશે. વોર્ડ નંબર 8 માટે હા પૂરું અડધો કલાકમાં મતગણતરી એજન્ટ આપણે મેઇન દરવાજે તૈયાર રહે. 10 મિનિટ તેમને પ્રવેશ આપવામાં આવશે. તાલુકાની સજાણા છે. સાપુર એક જ બાકી, સાપુર એક જ ચાલુ જિલ્લાનું રાઉન્ડ પતે. હા એમાં રાઉન્ડ બોલે છે એટલે વાર લાગે. બાકી 11 સીટો ઉપર રિઝલ્ટ આવી ગયું. 10 ભાજપ અને 1 કોંગ્રેસ. આ બાજુ આપણે અડધો કલાકમાં નગરપાલિકા પૂરી દેખાય એટલે દેખાય જોવા. હા સંભળાય જ છે. છઠ્ઠાનું એનાઉન્સ કરે એટલી વાત. મસાલો તો બને બધું આવી ગયું ઉમેદવારને આ બધું લાવજો. વિજેતા છે વિરમગામ તાલુકા પંચાયતની કુલ 11 બેઠકોનું મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ભાજપની 10 અને કોંગ્રેસની દસલાણા બેઠક પરથી 1 ઉમેદવાર વિજેતા થયા છે. બીજી બાજુ તમને હું વાત કરું તો જે વિરમગામ નગરપાલિકા માટે વોર્ડ નંબર 7ની ગણતરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે અને એલાઉન્સ પણ કરવામાં આવશે. થોડીક જ ક્ષણોમાં વોર્ડ નંબર 7ની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે. બીજી બાજુ વિરમગામ તાલુકાનો પણ જે માહોલ જોવા મળી રહ્યો છે, જેમ વિરમગામ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે વિરમગામ તાલુકા ભાજપમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં MJ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યા બલરામ લાઈવમાં એક ઇન્ટરવ્યુ આપી દો. ફેસબુક લાઈવ ગણતરી આપી દો. 11 ઉપરથી 10 ભાજપ અને 1 કોંગ્રેસ છે. અહીંયા માસ્ક પહેરવું પડશે. ચાલ
વિરમગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની જે મતગણતરી હાથ ધરાઈ છે, વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 સુધી જે મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ભાજપની 16 અને અપક્ષની 10 બેઠકો પર વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. વિરમગામ તાલુકા પંચાયત માટે તાલુકા પંચાયતના પ્રમુખ કિરીટસિંહ ગોયલ સાથે વાત કરશું. શું હતો આપણો માહોલ, શું છે કુલ 20 સીટ ઉપર? વિરમગામ તાલુકા પંચાયતની અંદર ખરેખર અમે મતદારોનો જેટલો આભાર માનીએ એટલો દિલથી ઓછો છે. અમારા કાર્યકર્તાઓની મહેનતની આ જીત છે. અત્યારે હાલ જે રિઝલ્ટ આવ્યા છે 12 બેઠક, એમાં 11 બેઠક ભારતીય જનતા પાર્ટી વિજેતા બને અને માત્ર ને માત્ર 1 બેઠક કોંગ્રેસ બને છે. અને ભારતીય જનતા પાર્ટી 15થી પણ વધારે બેઠક ઉપર તાલુકા પંચાયતમાં જીતશે. અને 3 જિલ્લા પંચાયતો અમે જીતી ચૂક્યા છીએ. ચોથા જિલ્લા પંચાયત શાહપુર ચાલી રહી છે, એ પણ અમે જીતશું. મતદારોના માહોલ અને એમના અમારા આશીર્વાદ અમારી પર ખોબલે ને ખોબલે છે, એની આ વિજય છે. ભારત માતા કી જય. જોઈ રહ્યા છો આ વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપનું સમર્થન જોવા મળી રહ્યું છે. વિરમગામ તાલુકા પંચાયતના કુલ 20 સીટમાંથી 11 બેઠકોનું જે પરિણામ છે તે જોવા મળી રહ્યું છે. તેમાં વિરમગામ તાલુકા પંચાયતમાં 10 બેઠકો પર ભાજપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા જાહેર કરવામાં છે. જ્યારે વિરમગામ તાલુકા પંચાયતને સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 4 બેઠકોમાં ગણવા જઈએ તો કોળાસ, સચાણા, કરકથર બેઠક પર ભાજપનો વિજય થવા પામ્યો છે અને શાહપુર જિલ્લા બેઠકનું પરિણામ થોડીક જ ક્ષણોમાં આવી રહ્યું છે. અને તાલુકા પંચાયતના પરિણામ માટે રાહ જોવાઈ રહી છે. શાહપુર જિલ્લા પંચાયત જે છે તે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટેની દાવેદારીની છે અને અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર સીટ ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. અને આદિજાતિ ફેક્ટરની જે સીટ છે, જેને લઈને અમદાવાદ જિલ્લા પંચાયતની કોઈ પણ ઉમેદવાર જો જીતે તો તેને પ્રમુખની દાવેદારી ગણવામાં આવી રહી છે. અને હાલ આપ જોઈ રહ્યા છો ભાજપની જે બેઠક છે તે સૌથી વધારે જોવા મળી રહી છે. વિરમગામ નગરપાલિકાની વાત હોય કે તાલુકા પંચાયતની વાત હોય, બંને બેઠકો ઉપર ભાજપની સૌથી વધારે બેઠકો જોવા મળી રહી છે. મતગણતરી એજન્ટ દરવાજા પાસે સવારે 5 મિનિટના એનાઉન્સ બાદ તરત અમને પ્રવેશ આપવામાં આવશે. વોર્ડ નંબર 8 માટે
જૂના પાટણ નિવિધિમાં સંમેલનની તલાટી ઠાકોરને 1974 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા છે. આગળ સીટ પોતાની ગણતરી કરવામાં હોવાથી પોતાના ઉમેદવારને એકદમ ઝડપથી કાઉન્ટિંગ હોલમાં આવશે. પોતાના લોકો ઝડપથી કાઉન્ટિંગ હોલમાં આવે. પોતાના ઉમેદવારો એજન્સી ગણતરી હોલમાં આવી જશે. ત્યારબાદ મહેમદપુરા હીરાપુરાની ગણતરી થશે. એટલે મહેમદપુરા હીરાપુરાના ઉમેદવારશ્રી અને એજન્સીઓ અંદર મેદાનમાં અને ખુરશીમાં બેસશે. મહેમદપુરા હીરાપુરાના ઉમેદવારશ્રી અને એજન્સી બહાર મેદાનમાં વાત કરે હે પોતાના ઉમેદવારશ્રી અને એજન્સી ઝડપથી પોતાનું સ્થાન લે. ના ઉતાર લેતા મસાલા હાંટાડવી શાકનું શું હે નહીં આવી શાકનો વોટ 4 ભાજપ કે હે ગ્રુપ મને આવી 4 ભાજપ મગજમારી ધ્યાન રાખજો. હા 8નું તો ભેગે બધા 2 તો મહિના 2 એવડો કે જાય 7માં પહેલા તો જાય એવું લખવું હોય 2 ગ્રુપમાં ભાજપ આપણે આવે કઈ કલ્પના જાય બધું ધ્યાન રાખીએ. હવે પછી આ બધીનો માહોલ કરજો. વોર્ડ નંબર 7 આખરી પરિણામ. વોર્ડ નંબર 7 નું આખરી પરિણામ જોવા મળી રહ્યું છે. અનામત હતી તેમાં પ્રથમ બેઠક પર અનુક્રમ નંબર 1 કામિની હિતેશભાઈ મુનસુરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 1790 મત સાથે વિજેતા જાહેર કરવામાં આવે છે. બેઠક નંબર 2 સામાન્ય સ્ત્રી અનુક્રમ 2 જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ દલવાડી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 1481 મત મળેલ છે તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. બેઠક 3 બિન અનામત સામાન્ય અનુક્રમ 4 ભરતભાઈ પબાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 1890 મત સાથે બેઠક 3 પર વિજેતા જાહેર કરવામાં આવે છે. બેઠક 4 બિન અનામત સામાન્ય અનુક્રમ 3 બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 1757 મત મળેલ હોય તેમને બેઠક નંબર 4 પર વિજેતા જાહેર કરવામાં આવે છે. આ સાથે વોર્ડ નંબર 7 નું મતગણતરી પૂર્ણ થયેલ છે. મતગણતરી એજન્ટ ચૂંટણી અધિકારી ચૂંટણી ઉમેદવાર 3 લોકો જઈ શકે છે. વોર્ડ નંબર 8 ના ઉમેદવાર તેમજ તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ જલ્દીથી આપ સાંભળ્યું તે પ્રમાણે વિરમગામ વોર્ડ નંબર 7 માં 4 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. વોર્ડ નંબર 8 ના ઉમેદવારો જલ્દીથી રૂમ નંબર 6 માં વધારે. વોર્ડ નંબર 8 ના મત ગણતરી એજન્ટો કાઉન્ટિંગ હોલમાં જલ્દીથી એનું સ્થાન લઈ લે. આપ જોઈ રહ્યા છો જેમ જિલ્લા પંચાયતનું પરિણામ પણ
ફરીવાર આપણે જણાવી દઉં કે વોર્ડ નંબર 7ની અંદર ભાજપની 4 બેઠકમાં ભાજપનો વિજય થયો છે અને ટોટલ ગણવા જઈએ તો વિરમગામ નગરપાલિકાની કુલ 20 સીટ ઉપર ભાજપે કબજો મેળવ્યો છે. સ્પષ્ટ બહુમતી વિરમગામ નગરપાલિકા